મનોગુપ્તિના 3 પ્રકાર છે. મનોગુપ્તિમાં 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ અશુભ ધ્યાનથી અટકવું. આ પહેલું સ્ટેપ. અશુભ વિચારથી અટકવું. અટકી તો આપણે શકીએ છીએ, વિચાર આપણે ભલે ન કરી શકીએ પણ આપણા મૌલિક, પણ અટકી તો શકીએ. શુભ ધ્યાનમાં મનને જોડવું. અને ત્રીજું સ્ટેપ બહુ મહત્વનું છે. અશુભ અને શુભ બંનેને છોડીને નિર્વિચાર થઈ. તો ઉદ્ગલ વત્તા આત્મા બે ભેગા થયા એટલે દ્વંદ્વ. ઉદ્ગલ છૂટે ત્યારે આપણે નિર્દ્વંદ્વ બનીએ. ઉદ્ગલ એમ છૂટવાનું નથી, પણ ઉદ્ગલ પ્રત્યેનો રાગ છૂટે, ઉદ્ગલ પ્રત્યેની આસક્તિ છૂટે. આપણે સાક્ષી બની જઈએ. આપણે સાક્ષી બની જઈએ. અંતરાત્મ દશામાં કાયાધિકનો હો સાખી ધર રહ્યો. અંતરાત્મ દશામાં જ્યારે આપણે આવીએ ત્યારે આપણે નિર્દ્વંદ્વ બનીએ અને ત્યારે જે અનુભૂતિ થાય એ કેવલ આત્મબોધ, એ ફક્ત આત્મબોધ.